ધોરણ 12ના સામાન્ય પ્રવાહના નબળા પરિણામે શિક્ષણ વિભાગને ચિંતામાં નાખી દીધેલ છે, તો સાથે સાથે કોલેજોમાં પણ આ વખતે ઘણી બેઠકો ખાલી રહી જવાની શક્યતા છે। ત્યારે વિદ્યાર્થીઓમાં વધેલા મોજ શોખ અને અભ્યાસને હળવાશથી લેવાની પ્રવૃત્તિને શિક્ષણ તજજ્ઞો નબળા પરિણામનું કારણ માની રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લામાં 4198 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા। ખાસ કરીને આજકાલના વિદ્યાર્થીઓમાં ફેસબુક, વોટ્સઅપનું ચલણ વધ્યું છે। સાથે સાથે અભ્યાસમાં પણ તેઓ મનમોજી બન્યા છે અને છેલ્લા 2 મહિના વાંચી લેશું તો સારું પરિણામ આવી જશે તેવું માનતા થયા છે। ત્યારે વિદ્યાર્થીઓ માટે આ માનસિકતા જોખમી હોવાનું જાણીતા શિક્ષણવિદ કિરીટભાઈ કારિયા જણાવી રહ્યા છે। જો પેપર્સની વાત કરીએ તો 12th કોમર્સની અને આર્ટ્સની બાબતમાં કોઈ પેપર્સ તો કઠિન નહોતા। એક પણ કઠિનતા મૂલ્ય કે જ્યાં પેપર આપીને વિદ્યાર્થીઓના સુરમાંથી એવો ભાગ આવ્યો હોય કે પેપર અમારું બહુ કઠિન હતું આજનું તો। બટ હું એવું માનું છું કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓની જે એક મહેનતનું લેવલ હોય છે, ઘણી વખત વિદ્યાર્થી જગતમાં એવું માનવામાં આવતું છે કે ભાઈ મહેનત કરવી છે તો તમે સાયન્સમાં જાઓ, નહીંતર કોમર્સ અને આર્ટ્સમાં જાઓ। તો એવું નથી કે મહેનત કરવી છે તો સાયન્સમાં જાઓ, કોમર્સમાં અને આર્ટ્સમાં બી એટલી જ મહેનત કરવી પડે અગર સારું પરિણામ મેળવવું હોય, ઇવન પાસ થવું હોય તો પણ। એ સિચ્યુએશનની અંદર હું માનું છું કે આ જે એક ઉદાસીનતા છે, પ્લસ 11th અને 12thના જે યુથનું એક કલ્ચર છે કે એમને એક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પ્રત્યેનું એક ફેસિનેશન, એક લાઈફને એન્જોય કરવાના મૂડની અંદરનું જે ફેસિનેશન છે, એ ફેસિનેશન ઘણી વખત એટલું વધી જાય છે કે એમને એ આત્મવિશ્વાસ વધુ પડતો થઈ જાય છે કે હું છેલ્લે 1-2 મહિના મહેનત કરીશ તો પાસ થઈ જઈશ। એ આત્મવિશ્વાસ જે વધુ પડતો હોય છે ને, એ એમને ક્યાંક, હું જ્યાં સુધી વિદ્યાર્થીઓના આટલા સમયથી સંપર્કમાં છું એ જોવા મળ્યું છે કે એ આત્મવિશ્વાસ એમનામાં વધુ પડતો હોય છે અને એ કારણસર જ એ લોકો ફેલ થતા હોય છે। કોઈ 7 વિષયનો આખો આ જે સમૂહ છે, 1-2 વિષયમાં તમારો આત્મવિશ્વાસ તમને સપોર્ટ ન પણ કરે, વધુ પડતો ઓવર કોન્ફિડન્સ જેને આપણે કહીએ, પણ પેપર વાઇઝ જોવા જઈએ તો પેપર્સ બધા નોર્મલ પૂછાયેલા હતા। એવા કોઈ પેપર્સ નહોતા કે જ્યાં સ્ટુડન્ટને આજે જેમ કે 10મા ધોરણમાં આખા ગુજરાતમાંથી ગુંજ આવી કે ભાઈ મેથ્સનું પેપર જરાક બધાને કઠિન લાગ્યું। એવી કોઈ પરિસ્થિતિ આર્ટ્સમાં કે કોમર્સમાં બની નથી, એટલું હું એશ્યોર આપી શકું છું। એઝ ફાર એઝ હું જે સ્કૂલને બિલોંગ કરું છું તો અમારી શાળામાં તો બહુ સારું રિઝલ્ટ આવ્યું છે। જેમ કે ઇંગ્લિશ મીડિયમની અંદર 44 સ્ટુડન્ટ્સ બેઠા હતા તો 43 પાસ થયા છે। એક વિદ્યાર્થી એક વિષયમાં જ ફેલ થયો છે। હું જે ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું એ વિભાગની અંદર 100% પરિણામ આવ્યું છે, મતલબ મારા બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે। એટલે વિદ્યાર્થીઓને એક જે માર્ગદર્શન અને એક જે પ્રોત્સાહન છે ને એની વધારે જરૂરત છે। આજે હું 24 વર્ષથી વિદ્યાર્થીઓ સાથે સતત કામ કરું છું 12મા ધોરણની અંદર, 11મા ધોરણની અંદર, તો અગર એમને પ્રોત્સાહન, સાચું માર્ગદર્શન પ્રોપરલી આપવામાં આવે ને તો એ લોકો ફેલ તો નથી જ થતા। પણ એ વાત સાચી છે કે 11th અને 12thના કોમર્સ રાખવાનો અને આર્ટ્સ રાખવાવાળા વિદ્યાર્થીઓમાં એ એક પરિબળ તો જોવા મળ્યું જ છે છેલ્લા 5 વર્ષની અંદર કે છેલ્લે મહેનત કરશો ને પાસ થઈ જશો। આ પરિબળ જોખમી છે। એટલે હું તો એ જ કહીશ કે 11th 12thનો આર્ટ્સનો કોર્સ કે સાયન્સનો કોર્સ એક રેગ્યુલર કોર્સ છે। આજે લગભગ 10 વર્ષ થઈ ગયા એ કોર્સમાં કોઈ પરિવર્તન આવ્યું નથી। સાયન્સના કોર્સની અંદર આજે સેમેસ્ટર સિસ્ટમ આવી, પરિવર્તન આવ્યા, એવું પરિવર્તન તો આર્ટ્સ અને કોમર્સમાં છે જ નહીં। વિદ્યાર્થીઓની સ્માર્ટનેસ વધતી જાય છે, પણ એમની જે મહેનત કરવાની જે ફિલિંગ છે, હું એવું એક આપ ચંચળ ન્યૂઝના માધ્યમથી સોસાયટીને મેસેજ આપવા માંગીશ કે એ લોકોને મહેનત તો કરવી જ પડશે। એ લોકો એમ માનશે કે છેલ્લે 1-2 મહિનામાં આપણે છેલ્લે વાંચીને એક્ઝામ દઈ આવશું કારણ કે આપણે તો સાયન્સ નથી રાખ્યું, કોમર્સ અને આર્ટ્સ રાખ્યું છે, તો એ જોખમી સાબિત થશે ને હું એવું માનું છું કે મુખ્ય પરિબળ આ જ સાબિત થયું છે। શિક્ષકો, શાળાઓ, જેટલા વિદ્યાલયો ચાલે છે એમને પણ એક અપીલ કરીશ કે વિદ્યાર્થીઓને અત્યારે વધુને વધુ પ્રોત્સાહન આપે, એને એ વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રાખવા દે કે તમે છેલ્લે મહિનો દિવસ મહેનત કરશો તો પાસ થઈ જ જશો। થોડુંક પ્રોત્સાહન એમને સતત જોઈશે, સતત। આજે સમજી લો અમે ઇન્સ્ટિટ્યુશનલ લેવલ ઉપર કામ કરતા હોઈએ તો એક લેસન પૂરું કરીએ, પછી એની ટેસ્ટ લઈએ, છોકરાઓના ડાઉટ્સ હોય તો એનો સોલ્વ કરવા માટે અઠવાડિયે એક પીરિયડ રાખીએ, તો એક દિવસ નહીં, બીજી વખત નહીં, ત્રીજી વખત એને એ કામ કરવાની લડણ આવી જ જશે। બાકી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો મહત્તમ ઉપયોગ ન કરવાને બદલે
જરૂર પૂરતો ઉપયોગ કરે. આપણે એમ તો હવે નહીં કહી શકીએ આ જનરેશનમાં કે લોકો ઉપયોગ ના કરે, જરૂર પડતો ઉપયોગ કરે તો રિઝલ્ટ કોમર્સ અને આર્ટ્સમાં હું માનું છું 100% આવી જ શકે છે.